नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। वलसाड़ के कुंडी में हाजी तालाब फलिया के पास स्थित गांगड़िया तालाब पर खोडियार माताजी के मंदिर में चल रहे चैत्र नवरात्रि के अवसर पर पूर्व सरपंच स्वर्गीय जयेश भाई पटेल द्वारा मंदिर निर्माण का कार्य शुरू किया गया था। इस परंपरा को जारी रखते हुए इस वर्ष भी ग्रामवासियों द्वारा चैत्र नवरात्रि की अष्टमी के दिन यज्ञ का आयोजन किया गया। इस विशेष अवसर पर धर्मपुर तालुका के भाजपा अग्रणी तथा कुंडी के निवासी प्रवीण भाई आहिर भी उपस्थित रहे। साथ ही ग्रामवासियों ने भी इस यज्ञ को सफल बनाने में भाग लिया। चैत्र नवरात्रि के अंतर्गत आयोजित इस अष्टमी के यज्ञ में विदेश से महादान देने वाले स्नेहल भाई रमेश भाई पटेल और बिपिन भाई पटेल द्वारा यज्ञ का आयोजन किया गया। आज भी यज्ञ के उपरांत महाप्रसाद का आयोजन किया गया, जिसमें ग्रामवासी और आसपास के श्रद्धालु बड़ी संख्या में उपस्थित रहे और यज्ञ को सफल बनाया। द वॉइस न्यूज़ के लिए ओलिवर ठक्कर की रिपोर्ट। પ્રવીણભાઈ કારણ છે કે અહીંયા દર વર્ષે આઠમના દિવસે ખોડિયાર માતાના મંદિરે એક કાર્યક્રમ રાખવામાં આવે છે અને આ વર્ષો જૂનું મંદિર છે। વર્ષો પહેલાં માતાજીના ઘણા ચમત્કારો ગામ લોકોએ જોયા છે અને ઘણી જે શ્રદ્ધાઓ છે ગામ લોકોને। વર્ષો પહેલાં વડીલો ગુજરાતી ભાષામાં કુકડાનું રૂપ ધારણ કરીને આખા ગામની અંદર રાત્રે દરેક મોહલ્લામાં ફળિયામાં જઈને ગામ લોકોને જગાડેલા અને ગામ લોકોને જાગી જવાથી લૂંટારૂ ગેંગને આ સફળતા મળીને હતી અને ગામ લોકોની રક્ષા કરી હતી। મારું નામ શુકરભાઈ જોશી। આ વલસાડ જિલ્લાનું અજય તળાવ કુંડી ગામ છે। તળાવ કિનારે વર્ષો જૂનું ખોડિયાર માતાનું મંદિર છે। પહેલાં તો અહીંયા કંઈ નહીં હતું, લીમડાના ઝાડ નીચે પ્રગટ થયેલા, પછી ખોડિયાર મા તરીકે જાહેર થયા અને એના અનેકો ચમત્કાર છે। આના ડેવલપમાં આ ગામના માજી સરપંચ હતા, અત્યારે સ્વર્ગસ્થ છે જયેશભાઈ પટેલ, અને એને આ સારો વિકાસ એના વિકાસમાં એનો ફાળો છે અને સારો વિકાસ કર્યો। દર વર્ષે આસો મહિનાની નવરાત્રિમાં અને ચૈત્ર નવરાત્રિમાં અહીંયા આઠમના દિવસે યજ્ઞ થાય છે। આસો મહિનાની નવરાત્રિમાં અહીંના ગામના ફરતેના ઢોળિયા સમાજ અને કોળી સમાજ બંને મળીને આસો મહિનાની નવરાત્રિમાં યજ્ઞ કરે છે અને ખોડિયાર જયંતિ પર પણ અહીંયા પૂજન થાય છે। ચૈત્ર મહિનામાં એક વ્યક્તિગત નામ દઈએ તો બિપિનભાઈ વૈદ્ય, જે આ ગામના જમાઈ થાય અને મૂળ વર્તન ધરાસણાના, એ ચૈત્ર મહિનામાં આઠમના દિવસે યજ્ઞ કરે છે। બધાને સાથે રાખીને, બધાનો સહકાર લઈને અને સમૂહ ભોજન પણ રહેવાય છે, મહાપ્રસાદ। ત્રીજી વાત, અહીંયા દર ખોડિયાર જયંતિના દિવસે ખર્ચ અહીંયા એક સ્નેહલભાઈ કરીને, સ્નેહલભાઈ રમેશભાઈ પટેલ, જે અત્યારે હાલ પરદેશમાં છે, એ ફાળો મોકલે છે ખર્ચ બધો, અને આ ડેવલપ થઈ રહ્યું છે। આજના દિવસે આ ચૈત્ર વદ આઠમે માતાજીની આઠમનો યજ્ઞ છે, તે डॉक्टर बिपिनभाई करावे छे। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।